કેનેડાની અંદર સરકાર એવા નિયમો લાવી રહી છે કે જેને કારણે ત્યાં જે રહેતા ભારતીય વિદ્યાર્થીઓ તો મુશ્કેલીમાં છે જ, પરંતુ અત્યારે એક એવો નવો નિયમ ટ્રુડોની સરકાર લાવી કે કેનેડાથી ભારત આવતા જે મુસાફરો છે એમને ભારે મુશ્કેલીનો સામનો હવે કરવો પડી શકે છે. નમસ્કાર. કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો એવા વણસેલા છે કે જેને કારણે ભારતીયોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડાની અંદર સરકાર એવા નિયમો લાવી રહી છે કે જેને કારણે ત્યાં જે રહેતા ભારતીય વિદ્યાર્થીઓ તો મુશ્કેલીમાં છે જ, પરંતુ અત્યારે એક એવો નવો નિયમ ટ્રુડોની સરકાર લાવી કે કેનેડાથી ભારત આવતા જે મુસાફરો છે એમને ભારે મુશ્કેલીનો સામનો હવે કરવો પડી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને. છેલ્લા ઘણા સમયથી કેનેડા અને ભારતની વચ્ચે સંબંધો બગડેલા છે અને ભારતે પણ કેનેડાના જે ટોચના રાજદ્વારીઓ હતા એને હાંકી કાઢેલા, તો એની સામે કેનેડાએ પણ ભારતના જે રાજદ્વારી હતા એને હાંકી કાઢેલા. ઘણા સમયથી આવો વિખવાદ ચાલી જ રહ્યો છે અને કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ વચ્ચે શ્રમિકોને લગતા કાયદામાં પણ બદલાવ કર્યો કે જેને કારણે કેનેડામાં જે ભારતના લોકો રહે છે એમને નોકરી મેળવવામાં પણ મુશ્કેલી પડી જાય એવો એક નિયમ હતો. હવે એક નવો નિયમ એવો આવ્યો છે કે ભારતીય લોકો કે જે કેનેડાથી ભારત આવશે એમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ભારત આવતા જે કેનેડાથી જે લોકો ભારત આવશે એમની સુરક્ષા તપાસ એરપોર્ટ ઉપર વધારી દેવામાં આવી છે. કેનેડિયન ન્યૂઝ એજન્સી CBCના એક અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે કે કેનેડા સરકારે એરપોર્ટ ઉપર કેનેડાથી ભારત આવતા મુસાફરો માટે સુરક્ષા તપાસ વધારી દીધી છે, પરંતુ એનું કારણ આપ્યું નથી. કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રી અનિતા આનંદ કે જે કેનેડાના સૌથી પહેલાં હિન્દુ મંત્રી છે, એમણે એક નિવેદનમાં એવું કીધું છે કે વધુ સાવચેતી રાખવા માટે સરકારે મુસાફરોની સુરક્ષા તપાસ વધારી છે, જેના કારણે મુસાફરોએ વિલંબનો સામનો કરવો પડશે એવું એમણે નિવેદન આપ્યું છે. જોકે એમણે પણ એવું કોઈ કારણ નથી આપ્યું કે શું કામ આ સુરક્ષા અચાનક કેનેડાથી ભારત આવતા લોકો માટે વધારી દેવામાં આવી. પણ જાણકાર લોકોનું કહેવું એમ છે કે ગયા મહિને શીખ ફોર જસ્ટિસના સ્થાપક ગુરુ પતવંત પન્નુએ એક એવી ચીમકી ઉચ્ચારેલી કે 1થી 19 નવેમ્બર સુધીમાં એર ઇન્ડિયામાં મુસાફરી કરવી નહીં એવી આ પન્નુએ ચેતવણી આપેલી. એને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેનેડા સરકારે કેનેડિયન એર ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી ઓથોરિટી, જેને CATSA કહેવામાં આવે છે, એને આ જવાબદારી સોંપી છે. એરપોર્ટ ઉપર કેનેડાથી જે લોકો ભારત મુસાફરી કરશે એમની તપાસ આ CATSA કરશે અને જેમાં એક્સરે બેગ, ફિઝિકલ તપાસ, આ બધું જ જે છે એ આ ઓથોરિટી કરશે. અને CATSAએ લોકોને સૂચના આપી છે કે જે લોકો કેનેડાથી ભારત જવા માંગતા હોય એમણે એરપોર્ટ ઉપર 4 કલાક વહેલા આવવું પડશે. મતલબમાં તમે 4 કલાક વહેલા આવવાનું અને તમારી કડકમાં કડક તપાસ કરવામાં આવશે. તો એમાં ભારતીયો કેટલા બધા પરેશાન થશે એ એક વાત વિચારવા જેવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.